सरदार एट 150 यूनिटी मार्च का आयोजन वडोदरा शहर जिला में होने जा रहा है। तब इस बारे में ज्यादा जानकारी देने के लिए भारत सरकार के युवा और खेलकूद मंत्रालय की ओर से पत्रकार परिषद का आयोजन करवाया गया था, जिस दौरान वडोदरा के राजनीतिक अग्रणियों की मौजूदगी भी दर्ज की गई थी। वडोदरा के सर्किट हाउस पर भारत सरकार की युवा और खेल मंत्रालय के जरिए पत्रकार परिषद का आयोजन करवाया गया था, जिस दौरान वडोदरा शहर भाजपा अध्यक्ष डॉक्टर जयप्रकाश सोनी, वडोदरा के सांसद डॉक्टर हेमांग जोशी, विधायक केयूर रोकड़िया और अन्य अग्रणी मौजूद रहे थे। दरअसल वडोदरा शहर जिले में सरदार एट 150 यूनिटी मार्च का आयोजन होने जा रहा है। तब आपको बता दें कि इस मार्च के दौरान आरोग्य शिविर, व्याख्यान, चर्चाएं, प्रतियोगिताएं, ट्रक मुक्त भारत के लिए प्रतिज्ञा जैसे कई आयोजन करवाए जाने वाले हैं। इसी बारे में जानकारी देने के लिए इस पत्रकार परिषद का आयोजन हुआ था। तब आपको बता दें कि ये जो मार्च है वो एक भारत आत्मनिर्भर भारत की थीम पर आयोजित होने जा रही है। इसी के साथ ये राष्ट्र की चेतना को जागृत करने का एक अभियान है। ऐसी जानकारी भी पत्रकार परिषद के तहत दी गई है। ये एकता मार्च आणंद, नर्मदा और वडोदरा में से गुजरेगी। तब युवाओं में देशभक्ति का संदेश फैलाने के साथ साथ राष्ट्र की एकता को प्रदर्शित करने का भी आयोजन इस मार्च के जरिए किया जा रहा है। सरदार एट 150 आ यूनिटी मार्चનું આયોજન એ માનનીય સરદાર વલ્લભભાઈ પટેલજીની 150મી જન્મ જયંતિના અનુલક્ષીને કરવામાં આવી રહ્યું છે। આ યુનિટી માર્ચ બે તબક્કામાં થવાની છે। એક જો હું આપને વાત કરું તો સમગ્ર દેશની અંદર લોકસભા સ્તરે આ યુનિટી માર્ચનું આયોજન થઈ રહ્યું છે, પરંતુ ગુજરાત જ્યારે માનનીય સરદાર વલ્લભભાઈ પટેલજીનું પોતીકું જ્યારે રાજ્ય હોય ત્યારે ગુજરાતની અંદર તમામ ધારાસભ્યશ્રીઓ દ્વારા વિધાનસભા સ્તરે આ યુનિટી માર્ચનું આયોજન 16 નવેમ્બરથી 22 નવેમ્બર સુધીના સમયગાળામાં થવાનું છે। વડોદરાની અંદર પણ જિલ્લા અને મહાનગરના તમામ આપણા આદરણીય ધારાસભ્યશ્રીઓ આનું આયોજન સંગઠનની ટીમ સાથે મળી અને કરવાના છે અને વહીવટી તંત્ર પણ આમાં જોડાવાનું છે। રાષ્ટ્રીય પદયાત્રાની જો હું વાત કરું તો સમગ્ર દેશમાંથી 150 ચિહ્નિત યુવાનો એ કરમસદથી કેવડિયાની અંદાજે 150 થી 170 કિલોમીટરની પદયાત્રા એ પૂર્ણ કરવાના છે। 26 નવેમ્બરથી 6 ડિસેમ્બરની વચ્ચે આ રાષ્ટ્રીય પદયાત્રાનું આયોજન કરવામાં આવશે અને સૌથી વધારે આવરી લેતો જિલ્લો આ સમગ્ર પદયાત્રામાં હોય તો આપણે ગર્વથી કહી શકીએ કે વડોદરા જિલ્લો છે અને વડોદરામાં પણ મહાનગર અને જિલ્લાના ઘણા એવા સારા સ્થળો એની અંદર યા તો એ રાત્રિ રોકાણ કરવાના છે યા તો તેઓ ત્યાંથી પસાર થવાના છે અને આની સાથે સાથે ઘણા બધા સાંસ્કૃતિક કાર્યક્રમ, ઘણા પ્રી ઇવેન્ટ્સના ભાગરૂપે શાળા કોલેજોની અંદર મોટા મોટા ઉત્સવ, આવા તમામ પ્રકારના કાર્યક્રમો પણ થશે। અમારી અપેક્ષા અને વિનંતી એવી છે કે આપણા જે શુભારંભ થાય રાષ્ટ્રીય પદયાત્રાનો એમાં આપણા દેશના યશસ્વી વડાપ્રધાન કે જેમના પ્રેરણાથી આ સમગ્ર આયોજન થઈ રહ્યું છે તેઓ પધારે અને જે સમાપન કેવડિયા ખાતે થશે એમાં આપણા દેશના આદરણીય રાષ્ટ્રપતિજી તેઓ પણ પધારે એ માટેના પ્રયાસો હાલ ગુજરાત સરકાર, माननीय मुख्यमंत्री श्री, माननीय नायब मुख्यमंत्री श्री द्वारा કરવામાં આવી રહ્યા છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।